સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચવા પામ્યો હતો, જેમાં કોંગ્રેસીઓ દ્વારા તાપી નદીમાં વધી રહેલી જળકુંભીને લઈને કોંગ્રેસના કોર્પોરેટર હાથમાં જળકુંભી લાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી, પરંતુ આ મહાનગરપાલિકાનું પ્રાંગણ લડાઈના મેદાનમાં ફેરવાઈ ગયું હતું, જેમાં કોંગ્રેસી કોર્પોરેટરો દ્વારા સભામાં હોબાળો મચાવ્યો હતો। તાપી નદીમાં વધી રહેલી જળકુંભીને લઈને કોંગ્રેસીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કોર્પોરેટરો હાથમાં જળકુંભી લાવીને વિરોધ નોંધાવ્યો હતો અને શાસક પક્ષ આ જળકુંભી દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। આજે અમે તાપી જ્યારે શુદ્ધિકરણની વાતો કરતા હોય અને એટલું મોટું બજેટ ફાળવ્યું છે, છતાં જળકુંભીનો એટલો બધો ત્રાસ છે અને અમે જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી આ જળકુંભીનો વિરોધ કરીએ છીએ। આજ સુધી તાપી માતાનું શુદ્ધિકરણની વાત કરતા તો શુદ્ધિકરણ તો ગઈ એક બાજુ, હજુ આ જળકુંભીને એટલો બધો થર જામી ગયા છે, તો જળકુંભી કાઢવામાં આ લોકો આ શાસક પક્ષ બિલકુલ અને સદંતર નિષ્ફળ રહ્યું છે અને આજે પાણીનો પણ ત્રાસ એનાથી જ વધી રહ્યો છે। અને આજે તાપી મૈયા જેટલી શુદ્ધિકરણ કરવી જોઈએ, પવિત્ર નદી તાપી જે સુરતનું હાર્ટ સમાન છે, એ તાપી નદીને શુદ્ધિકરણની વાતો થતી હોય ત્યારે આ લોકો ખાલી વાતોના જ ફાંકા મારે છે અને ખાલી ખોટી વાતો કરીને ભ્રષ્ટાચાર જ વ્યાપે છે અને તાપી નદીમાં આ જળકુંભી કાઢવામાં નિષ્ફળ રહ્યા છે, સદંતર નિષ્ફળ રહ્યા છે, એ જ કહેવું છે। જ્યારે સુરત શહેરની બગલમાં તાપી નદી વસતી હોય અને સુરત શહેરને જ્યારે પાણીની તકલીફ પડતી હોય, ભારતીય જનતા પાર્ટીના શાસકો તદ્દનતર નિષ્ફળ ગયા છે। જળકુંભીની મોટી વાતો કરે છે, પણ વર્ષ દિવસના જળકુંભીની એક આમ ગણો તો અડધો કિલોમીટર પણ તાપી શુદ્ધિકરણ કરી શક્યા નથી। એટલા માટે અમે જળકુંભી લઈને આજે બોર્ડની અંદર જઈ રહ્યા છીએ અને જળકુંભી લઈને એમનો વિરોધ કરશું। જળકુંભીને લઈને વિરોધ નોંધાવતા ભારતીબેને જણાવ્યું હતું કે સુરત શહેરના હાર્દ સમાન તાપી નદીમાં દિવસે અને દિવસે જળકુંભી વધી રહી છે અને તાપી શુદ્ધિકરણની વાતો કરતા શાસક પક્ષ આ જળકુંભીને દૂર કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેને લઈને પાણીની સમસ્યા સર્જાવા પામી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે હિના રંગરેજ, S24 ન્યૂઝ, સુરત।